IFJD દ્વારા યોજાયેલ ફેશન શોમાં દિવ્યાંગ બાળકો દ્વારા રેમ્પ વોક કરવામાં આવ્યું હતું. ફેશન ડિઝાઇનિંગ સાથે જોડાયેલી આ સંસ્થા દ્વારા શહેરના કાલાવાડ રોડ ઉપર આવેલ હોટલ ખાતે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં 8 દિવ્યાંગ બાળકોએ ઇન્ટરનેશનલ રેમ્પ સિક્વન્સમાં પરફોર્મ કર્યું હતું તથા સંસ્થાના 60 વિદ્યાર્થીઓએ પોતાની જાતે બનાવેલા કોસ્ચ્યુમ પહેરી પરફોર્મ કર્યું હતું. મારું નામ બોસ્કી નથવાની છે અને હું IFJD ની ઓનર છું. ફેશન ડિઝાઇનિંગ શીખડાવું છું. આપણે 60 સ્ટુડન્ટ્સે પોતાના ગાર્મેન્ટ્સ પોતે સીવ્યા છે અને એ લોકો પોતે જ સ્ટિચ કરી, પોતે જ પહેરી અને આજે પોતાના પેરેન્ટ્સની સામે શોકેસ કરે છે લાઈક એન એન્યુઅલ ફંક્શન. અને આપણે જે રેમ્પ લીધો છે ને ઇન્ટરનેશનલ રેમ્પ છે, 2 રેમ્પ છે, એટલે પ્રેક્ટિસમાં ઘણો ટાઈમ ગયો છે. એ રાજકોટથી ઘણા છે, ઘણા મોરબી, જુનાગઢ, જામનગર, ભાવનગર, ઘણા સાઈડ આજુબાજુના સ્ટેટ્સમાંથી બી આવે છે. આપણે એ લોકોને ડિઝાઇનિંગ શીખડાવીએ છીએ, સ્ટિચિંગ શીખડાવીએ છીએ અને આ વખતે નવીન એ છે કે આપણા સ્પેશિયલી એબલ્ડ જે લોકો નથી કંઈ સમજી શકતા એ લોકોનો વોક છે અને સાવ 6 વર્ષના કિડ્સને અમે લોકોએ વ્હાઇટ બ્રાઇડ બનાવી છે, તો એ લોકોનો વોક છે. એ જોવાની ખૂબ મજા આવશે. આપણે દિવ્યાંગ 8 બાળકો છે. અમે 15 દિવસથી એ લોકોને ટીચ કરીએ છીએ. એ લોકોમાં ચેલેન્જીસ એ આવે છે કે રોજ ભૂલી જાય, એટલે આપણે રોજ એમ જ જાણે કે આપણો પહેલો દિવસ છે. IFJD 12 વર્ષથી છે અહીંયા અને મારે 12 વર્ષથી સ્ટુડન્ટ્સ આવી રીતે પાર્ટિસિપેટ કરે છે. મોડલ્સને, સ્ટુડન્ટ્સને કે જેની પાસે સ્પેન્ડિંગ કેપેસિટી છે એ લોકો તો પાર્ટ લઈ જ લેતા હોય છે, બટ ધ ઓનલી થિંગ ઇઝ કે જે લોકો પાર્ટ નથી લઈ શકતા એને ચાન્સ આપવો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ફેશન તો જો લગ્ન પ્રસંગમાં આપણે કપડાં તો જોઈએ છે અને લોકો કપડામાં સ્પેન્ડ બી બહુ કરે છે, પણ સમટાઈમ્સ અમને એવું લાગે કે બહુ મોંઘા ગાર્મેન્ટ્સ લઈ લે છે જે ડિઝાઇનર નથી હોતા. પોતે કરે તો ઘણા ચીપ બી પડે અને ઘણા ક્રિએટિવ બી પડે. ગણાત્રા જાગૃતિ સરાઝાના પાર્ટી લોનમાં IFJD ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે અને એમના મેઇન ઓર્ગેનાઇઝર છે બોસ્કી નથવાણી અને એ લોકોએ નોર્મલ રાઉન્ડની સાથે અમને લોકોને એક બહુ સરસ તક આપી છે. સેતુ ફાઉન્ડેશન નામની અમારી સંસ્થા છે, દિવ્યાંગ બાળકો માટે સંસ્થા કામ કરે છે, એટલે નોર્મલ લોકોના ફેશન શોના રાઉન્ડની સાથે દિવ્યાંગ બાળકોનો પણ એક સ્પેશિયલ રાઉન્ડ રાખવામાં આવ્યો છે. એટલે આ રાઉન્ડમાં 8 બાળકોએ ભાગ લીધો છે. 4 છોકરીઓ છે અને 4 છોકરાઓ છે. મેઇન તો એ જ છે કે આ બાળકોને કોઈ દિવસ આવો મોકો ન મળે, એટલે જ્યારે બોસ્કી મેમે અમને આ ઓફર આપીને થોડી વાત કરી, એટલે બાળકો આટલું બધું નહોતા સમજતા. અહીંયા આવીને એમને ઘણું એવું થયું, પણ ત્યારે પણ એમની સાથે એમણે મિક્સ થવા માટે જે વાતો કરી તો બાળકોને ખૂબ ઉત્સાહ આવી ગયો કે ના, આટલા સરસ અમને કપડાં પહેરવા મળશે, આટલું સરસ અમને મ્યુઝિક ઉપર ચાલવા મળશે, એટલે બાળકો ખૂબ ખુશ છે. એટલે એ લોકો એવું છે કે આ બાળકો માટે જે ડ્રેસ ડિઝાઇન કરવામાં આવ્યું છે ને એ લોકોની ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યું છે અને એ ક્લોથ્સની પ્રાઇઝ જ ઘણી બધી છે, કારણ કે બનારસ થીમ ઉપર આખું બનાવવામાં આવ્યું છે. એટલે એ જે બાળકોને અત્યારે ડ્રેસિંગ પહેરાવવામાં આવ્યું છે ને એ બાળકોને આપી દેવામાં આવશે. એ લોકોમાં તો ખૂબ ઉત્સાહ છે. જ્યારથી અમે લોકોએ આ વસ્તુ જાહેર કરી ત્યારથી જ એ લોકો ખૂબ ખુશ થયા કે અમને લોકોને તો કદાચ લાઈફમાં અમે ક્યારેય નહોતું વિચાર્યું કે અમને લોકોને આટલો સરસ ચાન્સ અમારા બાળકોને મળશે. એટલે મા બાપ ખૂબ ખુશ છે. અમે મેઇન એ જ કહેવા માંગીએ છીએ કે આજે ફેશન શો સુધીની મેટરમાં જો બોસ્કી મેમ આટલું સરસ અમને લોકોને એક તક આપતા હોય તો સમાજમાં આવી તો ઘણી નાની નાની તકો કે જેમાં બાળકોને આ સમાજનો એક ભાગ ગણીને એ લોકોને પણ આવી નોર્મલ લોકો સાથે તક આપવામાં આવે ને તો બાળકોનો ઉત્સાહ ઘણો બધો વધી જાય અને સમાજમાં એક ઘણી બધી અવેરનેસ આવી જાય. નેહા ઠાકર. ફેશન શોની અંદર IFJD દ્વારા બનારસી બાઝાર એટલે બનારસી થીમ પર છે. જુદા જુદા બુટિક દ્વારા પોતાની ડિઝાઇન્સ ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ્સે બનાવેલી છે અને થીમ બનારસી જ રાખવામાં આવી છે. ટોટલ જે નોર્મલ લોકોનું રાઉન્ડ છે એમાં 60 પાર્ટિસિપન્ટ્સ છે અને આપણા દિવ્યાંગ બાળકો છે એ 8 બાળકો છે. પર્પલ કલર અને બનારસી મટીરિયલ એના ઉપર જ ડ્રેસ બનાવવામાં આવેલા છે. પાટડિયા સારું લાગ્યું. અહીંયા ફેશન શો છે, વર્ક કરવાના છે, અમે સેતુમાં આવી છીએ, આવા બધું કર્યું છે, બહુ મજા આવે છે.